નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે। એક ધોરણ 1થી 5 પૂના જિલ્લા પસંદગી 13મા દિવસની અપડેટ આજે આ વિડીયોમાં આપણે જોઈશું। તો આજે તારીખ છે 20/6/2025 અને શુક્રવાર। આજને અપડેટમાં આપણે આજની અપડેટ, રેગ્યુલર જે અપડેટ જોઈએ છે એ અપડેટ સાથે ટોટલ અપડેટ અને વિશેષ ચર્ચામાં આજે જે પણ કેટેગરી વાઇઝ કયા કયા જિલ્લા બાકી રહ્યા છે અને કયા કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, કુલ જગ્યાઓ કેટલી છે એની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું। તો વિડીયોમાં અંત સુધી જરૂરથી બનાવી રહેજો। તો સૌ પહેલાં વાત કરીએ કોષ્ટક દ્વારા। તો જે આપણે દરરોજ જોઈએ છીએ એ પ્રમાણે પહેલાં વાત કરી લઈએ કે કઈ કેટેગરી છે, એના કયા મેરિટ નંબર છે, લાસ્ટ મેરિટ શું હતું, કુલ કેટેગરીના કેટલા ઉમેદવાર હતો અને એમાંથી આજે જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરી। તો ઓપનની વાત કરીએ તો મેરિટ નંબર 1806થી 1968 હતા। એસસી કેટેગરીની વાત કરીએ તો મેરિટ નંબર 190થી 227 હતો। એસટી કેટેગરીનો મેરિટ નંબર 15 હતો। એસસીબીસી માટેનો મેરિટ નંબર જે છે 986થી 1104 સુધીના હતા। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 402થી 430 સુધીના મેરિટ નંબર હતા। ઓવરઓલ જોઈએ તો 1801થી 2000 સુધીના 200 લોકોને આજે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા। હવે છેલ્લા લાસ્ટ મેરિટની વાત કરીએ આજના, તો ઓપન કેટેગરીમાં જે ઉમેદવાર હતા એનું લાસ્ટ મેરિટ હતું 69.6115। એસસી કેટેગરીના ઉમેદવારનું છેલ્લું મેરિટ હતું 69.5983। ત્યારબાદ એસટી કેટેગરીનો જે ઉમેદવાર હતો એનું મેરિટ હતું 69.6403। એસસીબીસી કેટેગરીના ઉમેદવારનું જે મેરિટ હતું 69.5851। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારનું મેરિટ હતું 69.5857। ઓવરઓલ આપણે જોઈએ તો એસસીબીસી કેટેગરીનો જે લાસ્ટ જે ઉમેદવાર હતા એમનું મેરિટ હતું 69.5851, બરાબર, જે આજના છેલ્લા ઉમેદવાર હતા એમની વાત છે। ઉમેદવારોની વાત કરીએ તો ઓપન કેટેગરીવાળા જે ઉમેદવાર 13 હતા। એસસી કેટેગરીમાંથી 38 ઉમેદવાર હતા। એસટી કેટેગરીના 1 ઉમેદવાર હતો। એસસીબીસી કેટેગરીમાં 119 ઉમેદવાર હતા। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 29 ઉમેદવાર હતા। ટોટલ 200 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા। આ 200 ઉમેદવારમાંથી જિલ્લા પસંદગી કેટેગરી વાઇઝ કેટલી થઈ છે એની વાત આપણે કરીએ તો ઓપનની અંદર 95 એટલે કે જનરલમાં 95 લોકોએ જિલ્લા પસંદગી કરી છે। જે ઓપન પ્લસ કેટેગરીમાંથી પણ જે લોકોએ જનરલમાં લીધું હોય એ બધા થઈને આપણે ગણીએ છીએ તો 95 એ થાય છે। એસસીની અંદર આજે 15 સીટો ઓછી થઈ છે। એસટીમાં જે એક ઉમેદવાર હતો એણે કેટેગરીમાં જ લીધું છે। ઓબીસી એસસીબીસીની વાત કરીએ તો 55 સીટો આજે ભરાઈ છે। ઈડબ્લ્યુએસની 11 સીટો ભરાઈ છે। એમ કરીને ટોટલ આપણે ગણીએ તો 177 સીટો ભરાઈ છે। જે આપણે ડેલી જે 180 આસપાસ આંકડો રહે છે એ આંકડો આજે પણ રહેવા પામ્યો હતો। તો આ હતી આ 20/6ની અપડેટ। હવે જે ટોટલ અપડેટ આપણે જોઈએ છે એમાં શું ફરક પડ્યો છે એની ચર્ચા કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો 1થી 5 તમામ સીટોનું સ્ટેટસ। હવે જે અહીંયા આપણે સામાન્ય પ્રવાહ અને સાયન્સ બંનેની ભેગી મળીને 5000નો આંકડો જે આપણે કરેલો છે અને જે 5000નો આંકડો જે છે એની અંદર શું ફરક પડે છે એ આપણે દરરોજ તમને બતાવતા હોઈએ છીએ। તો ટોટલ કેટેગરી વાઇઝ અહીંયા જોઈએ તો ઓપનમાં 1047 સીટો આજે ભરાઈ ગઈ છે। એસસીમાં 106 ભરાઈ ગઈ છે। એસટીમાં 56 ભરાઈ ગઈ છે। એસસીબીસીમાં 477 ભરાઈ ગઈ છે। ઈડબ્લ્યુએસમાં 212 ભરાઈ ગઈ છે। ટોટલ જોવા જાવ તો 1898 એટલે કે 1898 સીટો ભરાઈ ગઈ છે। તો 2000 સુધીના નંબરો ટોટલ આવ્યા છે અને 1898 ભરાઈ ગઈ છે। તો બાકી જે ગેરહાજર જે છે અને જે વધારાની સીટો ભરાઈ છે એ સાયન્સમાંથી ભરાઈ છે, એટલે થોડું ધ્યાનમાં રહે તમારા। બાકીની વાત કરીએ તો હાલના તબક્કે 20 તારીખના અંતે 1719 ઓપનમાં ખાલી પડી છે। એસસીમાં 179 છે। એસટીમાં 622 છે। એસસીબીસીમાં 292 છે। ઈડબ્લ્યુએસમાં 290 છે। ટોટલ જોઈએ તો 3102 જગ્યાઓ છે। ટકાવારીની દ્રષ્ટિ જોઈએ તો 37.94 જે સીટો જે છે એ ભરાઈ ગઈ છે અને સૌથી વધુ એસસીબીસી કેટેગરીની 62% ભરાઈ છે। સૌથી ઓછી જે છે એ 8% સીટો એસટી કેટેગરીની ભરાઈ છે। તો આ જે હતું આંકડાકીય માહિતી આજની જે હતી સ્ટેટસ એની વાત હતી। તો હવે આ 20 તારીખ આજે જે પૂરી થઈ છે એની અંદર જનરલ મેરિટ નંબર 2000 સુધીના ઉમેદવારો જે છે એ પૂરા થઈ ગયા છે। તો આ 2000 સુધીના જે ઉમેદવારો પૂરા થઈ ગયા છે તો હવે તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે તો કયા જિલ્લામાં કઈ કેટેગરીવાળા ઉમેદવારોને કયા કયા જિલ્લામાં ચાન્સ છે, કેટલો ચાન્સ છે, કઈ કઈ જગ્યાઓ બાકી છે
એના વિશેની ચર્ચા આપણે હવે કરવા જઈ રહ્યા છીએ કેટેગરી વાઇઝ. તો અહીંયા સૌથી પહેલાં હું તમને બતાવીશ ઓપન કેટેગરી માટે. તો અહીંયા તમારી સામે છે ઓપન કેટેગરીની જગ્યાઓ. ઓપન કેટેગરીમાં તમે જોઈ શકો છો કે રાજકોટ જિલ્લામાં 65 જગ્યા છે, દાહોદની અંદર 30 જગ્યા છે, જૂનાગઢમાં 7 જગ્યા છે, પોરબંદરમાં 51 જગ્યા છે, પાટણમાં 20 જગ્યા છે, ભાવનગરમાં 51 જગ્યા છે, જામનગરમાં 147 જગ્યા છે, અમરેલીમાં 190 જગ્યા છે. ત્યારબાદ નર્મદામાં 72 જગ્યા છે, બનાસકાંઠામાં 490 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 53 જગ્યા છે, ગીર સોમનાથમાં 41 છે, દ્વારકામાં 262 છે, બોટાદમાં જે છે 85 જગ્યા છે, છોટાઉદેપુરમાં 155 જગ્યા છે. એમ કુલ જોવા જઈએ તો 1719 જગ્યા જે છે એ ઓપન કેટેગરીની છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં રાજકોટની અંદર 10 જગ્યા છે, ખેડામાં 1 જગ્યા જે છે એ કેટેગરી વિકલાંગ જગ્યા છે, દાહોદમાં 28 જગ્યા છે, જૂનાગઢમાં 6 જગ્યા છે, પોરબંદરમાં 8 જગ્યા છે, પાટણમાં 4 છે, ભાવનગરમાં 12 જગ્યા છે, જામનગરમાં 18 જગ્યા છે, અમરેલીમાં 25 છે, ભરૂચમાં 5 છે, નર્મદામાં 17 છે, બનાસકાંઠામાં 45 છે, સુરેન્દ્રનગરમાં 13 છે, ડાંગમાં 5 છે, તાપીમાં 2 છે, સોમનાથમાં 9 છે, દ્વારકામાં 29 છે, મોરબીમાં 2 છે, બોટાદમાં 12 છે, છોટાઉદેપુરમાં 38 છે અને મહુવા નગરપાલિકામાં 1 જગ્યા છે. એમ કરીને ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ જે છે 290 જગ્યા 20 તારીખના અંતે જિલ્લા વાઇઝ જે છે એ ખાલી આ પ્રમાણે રહી છે. હવે આ વાત કરીએ એસસી કેટેગરીની. તો એસસી કેટેગરીમાં જિલ્લા વાઇઝ જોઈએ તો રાજકોટમાં 10 જગ્યા છે, સુરતમાં 1 જગ્યા છે. આ 1 જગ્યા જે છે એ પણ વિકલાંગ કેટેગરીની હશે. પછી દાહોદમાં જે છે 3 જગ્યા છે, જૂનાગઢમાં જે છે એ 1 જગ્યા છે, પોરબંદરમાં 16 જગ્યા છે, ભાવનગરમાં 33 જગ્યા છે, જામનગરમાં 31 જગ્યા છે, અમરેલીમાં 23 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 3 જગ્યા છે, દ્વારકામાં 27 છે, મોરબીમાં 29 અને જેતપુર નગરપાલિકાની 2 જગ્યા છે. તો એમ મળીને કુલ મળીને 179 જગ્યાઓ જે છે એસસી કેટેગરી માટે જે ખાલી છે જિલ્લા વાઇઝ. તો આ પ્રમાણે જિલ્લા પસંદગી માટે જવાના હોય તો આ પ્રમાણે તમે જોઈને તમે જઈ શકો છો. તો એટલા માટે અલગથી તારવીને તમને આપણે બતાવ્યા છે. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો દાહોદમાં 11 જગ્યા છે, ભરૂચમાં 6 જગ્યા છે, નર્મદામાં 67 જગ્યા છે, ડાંગમાં 27 જગ્યા છે, તાપીની અંદર પણ 27 જગ્યા છે, મોરબીમાં 2 જગ્યા છે અને છોટાઉદેપુરમાં સૌથી વધુ 152 જગ્યા એસસીબીસીની છે અને ટોટલ જે છે 292 જગ્યાઓ જે છે એ છે. તો આથી તમામ કેટેગરીની જિલ્લા વાઇઝ જગ્યાઓ પણ તમને બતાવી દીધી અને તમામ આંકડાકીય માહિતી સાથે. તો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કરજો. નવા વિડીયોમાં આપણે એક પ્રશ્ન સાથે પણ લઈ લઈશું. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.